સંવત 2495 અષાઢ સુદ ચોથ ગુરુવાર તારીખ 18/6/1970 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રમાં ચરણાયોગ શીર્ષક ચુલિકામાં ગાથા 204 અને ગાથા 205 અને 206 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના સ્વર્ણ પ્રવચન નંબર 186. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાન નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વમાં શરણાનુયોગ અધિકાર છે. સાધુપણું કેમ લેવાય અને સાધુપણું કેવી રીતે હોઈ શકે એની વાત છે. જેને આત્મદર્શન થયું હોય પહેલું સમજાય છે. જેને આત્મ સમ્યક દર્શન આત્મા ઓકે છે ત્યાર પછી તે કેવો થાય તે ઉપદેશે છે. બસ એ ચાર. નાહમ હોમી પરેશી નમે પરે નથી મજમીમ કિંચી ઈદી નિછીદો જિનિંદો જાદો જથ જાત રોધરો પરનો ન હું પર છે ન મુજ મારું નથી કંઈ પણ જગે એ રીત નિશ્ચિત ને જીતેન્દ્રી સાહજિક રૂપ ધરે બને. શું કે છે? જે કોઈ સાધુ થવા માંગે છે એ ગુરુ પાસે જઈને ગુરુ સ્વીકૃત કરે છે ત્યારે પોતે જાહેર કરે છે પોતાની સ્થિતિ. ત્યાર પછી શમણાર્થી યથાજાતરૂપ થાય છે. એટલે શું કે આત્મા વિતરાગ સ્વરૂપ છે. એનો સ્વભાવ જ વિતરાગ સ્વરૂપ છે. એવો વિતરાગ સ્વરૂપ થાય છે. યથાજાત જેવો એનો સ્વભાવ છે એવો પ્રગટ કરે છે. અહીં તો વ્યવહારની વાત છે ને, નૈગમ ભાવિ નૈગમની વાત છે. અંગીકાર કરે તારા હું નથી, પણ આવું હું છું અને આમ અંગીકાર કરું છું એમ ભાવિ નૈગમથી વાત કરે છે. સમજાય છે કાંઈ? શમણનો અર્થી સાધુ થવાનો અર્થી. સાધુ એટલે કે આ બહારની ચીજને બહારને છોડે એ કઈ સાધુ નથી. યથાજાત રૂપ ધર જેવું મૂળભૂત સ્વરૂપ સહજ સ્વાભાવિક રૂપ આત્માનું દેહથી જુદું, કર્મથી જુદું અને પુણ્યને પાપના રાગનો વિકલ્પ થાય મેલ એનાથી જુદું સ્વરૂપ છે. એવું વિતરાગી સ્વરૂપ ધારણ કરે એને યથાજાત રૂપ કહેવામાં આવે. જેવું સ્વરૂપ છે, જો વિતરાગી સ્વરૂપ છે આત્માને એમ કે છે. વિતરાગ સ્વભાવ સ્વરૂપ જ આત્મા છે. એવો વિતરાગ ભાવ ધારણ કરે છે અંદરમાં. છઠ્ઠે ગુણસ્થાને અહીં વાત છે. મુનિ થવાની લાયકાતમાં મુનિ જે થાય છે એની વાત છે. લોકો આઠમે લઈ જાય છે. અહીંયા તો કે યથાજાત જેવું સ્વરૂપ ભગવાન આત્મા મેલ પુણ્યપાપના રાગ વિનાનું છે. કર્મ તો જડ છે, એમાં નથી. શરીર જળ માટી ધૂળ છે, એ આત્મામાં નથી.
પણ અંદરના વિકલ્પો ઉઠે, શુભ શુભ રાગ ભાવ, એની જાત એના સ્વરૂપમાં નથી. એવો ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં આરૂઢ થયો થકો, યથા જાત જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપની અંદર વિતરાગ ભાવ રૂપ ધારણ કરે છે. હા, ગુજરાત શૈલી છે, બહુ એવું નથી સમજમાં આવ્યા. તે આ પ્રમાણે એમ કહે છે, અરે પ્રથમ તો હું જરાય પરનો નથી હો, હું પરનો જરાય નથી. મારો ભાવ આત્મા વિતરાગ સ્વરૂપ છે, એ પરનો હું જરાય નથી. એ વ્યવહારથી ભાષા છે. તેથી કહ્યું ને, પ્રથમ તો હું જરાય, કિંચિત શબ્દ છે ને ઓલામાં હિન્દીમાં, અહમ તાવ ન કિંચિત પી, સંસ્કૃતમાં કિંચિત છે ને સંસ્કૃત. ઓહો, દેહ છોડીને તો પરાધીનપણે તો જાય છે ને અનંતવાર. અનંતવાર ગયો, પણ એણે આત્માને શરીર માટે ગાયો, પણ આત્મા માટે શરીર ગાયું નહીં કોઈ દી એને. શરીર માટે આત્માને ગાયો એટલે હેરાન કર્યો. આ મારું આ ક્રિયા મારીને એમ કહ્યું. આત્માની મિથ્યા દશાને સ્વરૂપ ગયો એટલે આત્માને ગાયો એટલે હીણી દશા, વિપરીત દશા કરી. પણ આત્મા માટે શરીરને ગાયું એવું કોઈ દે એને કર્યું એ હું નહીં. કોઈ પણ શરીરની ક્રિયા હો એમાં હું નહીં, એ તો જડ છે. મારે ને એને જરાય પરનો હું નથી. એ રાગનો, શરીરનો, વાણીનો, મા બાપનો, કુટુંબનો, દેશનો, ગુરુનો એમ આવી ગયું જરી. સમજાય છે કાંઈ? જરાય પરનો નથી. પર પણ જરાય મારા નથી. આમ અતિ નાસી લીધી. જરાય પરનો નથી. રાગ દ્વેષ પુણ્ય પાપ વિકલ્પ કર્મ શરીર એનો હું નથી. એ મારા નથી જરીએ. દેખો આ સન્નક દર્શન સાધુ થવા પહેલા એવી એની દ્રષ્ટિનો અનુભવ હોય. આવું જ્યાં ભાન નથી, ત્યાં તો સમ્યક દર્શન નથી. જ્યાં ધર્મની ભૂમિકા નથી, ત્યાં સાધુ પણ ક્યાંથી આવે? વસ્તુ એવી કે છે, પર પણ જરાય મારા નથી. રાગનો વિકલ્પ, દેહાદિની દશા, વાણીની ભાષા, એ પર જરીએ મારા નથી. કારણ કે સર્વદ્રવ્યો દેખો સિદ્ધાંત, કેમ કે બધા તત્વો, અનંતા આત્માઓ, અનંતા પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્થી એક અધર્માસ્ને આકાશ, એ સર્વ તત્વો દ્રવ્યો તત્વત ખરી રીતે તત્વની દ્રષ્ટિએ પરમાર્થે પર સાથે સમજ સંબંધ રહી છે. દેખો સમજ સંબંધ રહી છે. નિમિત્ત સંબંધ એ સંબંધ નથી ખરી. સમજાય છે કે હા, એ તો ભિન્નતા બતાવે છે. હા. અંતરથી હું જ્યાં છું તેમાં રાગને શરીરને કર્મ નથી. કેમ કે મારે અને એને કાંઈ સંબંધ નથી. સમજાય છે કાંઈ? મુસાફરનો દાખલો આપ્યો છે ને,
મુસાફર સડકની ઉપર ચાલ્યો જાય છે, ઝાડની છાયા, હજારો ઝાડ આમ હોય, છાયા પડે છે, મુસાફર જાય છે, શરીરને છાયા અડે છે, શરીરને કંઈ અડતી જ નથી, શરીરની છાયા થઈ નથી, છાયાનું શરીર થયું. એમ ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન ઘન સ્વરૂપ ધ્રુવ એમ ચાલ્યો આવે છે. એને પુણ્યપાપના રાગને શરીરની છાયાની હારે કાંઈ સંબંધ. હા, સમજાય છે કાંઈ? મુસાફર જેમ હજારો ઝાડની છાયામાં ઓળંગીને ચાલ્યો જાય છે, એ મુસાફર છાયાનો થતો નથી, છાયા તે મુસાફરની થતી નથી. એમ હું એક ધ્રુવ ચીજ છું, વસ્તુ છું. મને એ રાગને શરીરને વાણીની છાયા મારામાં છે નહીં, હું એને અડ્યોય નથી, એનામાં હું નથી ને એ મારામાં નથી. આમ તો હજી પ્રથમ ધર્મની સમ્યક દ્રષ્ટિકાળમાં આવો અનુભવ ને દ્રષ્ટિ હોય. સમજાય છે કાંઈ? હા, તત્વ તો ખરી રીતે સાચી રીતે તત્વદ્રષ્ટિથી પરમાર્થે પર સાથે સમસ્ત સંબંધ, ભાષા દેખો, સમસ્ત સંબંધ રહિત છે. સર્વદ્રવ્યો જુઓ, એમાં કોઈ પરમાણુ પરમાણુ સાથે, આત્મા પરમાણુ સાથે, આત્મા આત્મા સાથે, સર્વદ્રવ્યો પરમાર્થે પર સાથે સમસ્ત બધા સંબંધ રહિત છે. એ સંબંધ રહિત છે. એની યાર સંબંધ શું? એ તો પરથી છે, નિમિત્ત થાય એનો અર્થ છે. અહીં પરણમે છે તે છે, પણ એની યાર સંબંધ છે. બિલકુલ નિમિત્ત નિમિત્ત સંબંધ જ નથી. અહીં કઈ હે જ્ઞેય એવું તો દુષ્ટ જ્ઞેય જ્ઞાન પૃથક પણ બતાવે છે. એ કઈ જ્ઞાન જ્ઞેયનું ને જ્ઞેય જ્ઞાનનું છે, સંબંધ નથી. ભગવાન ચૈતન સૂર્ય, આત્મા ચૈતન સૂર્ય આનંદનું ધામ, એવો હું મારે ને પરને કે કોઈ દ્રવ્યને પરમાર્થે કાંઈ સંબંધ છે? અહીં તો કીધું ને, ગુરુ શિષ્યનો સંબંધ નથી એમ છે. હે મા બાપનો સંબંધ નહીં, બેટા દીકરીનો સંબંધ નહીં, સેવક સેવનો સંબંધ નહીં, હું સેવક ને પરમાત્મા સેવ્ય એવું કાંઈ છે નહીં. ક્યાંય લડકા લડકી તો ક્યાંય રહી ગયા એટલા હતી, લડકા હતા કે નહીં? અહીં તો સેવક પરમાત્મા સેવવાને લાય હું સેવક એવું મારામાં છે નહીં. સર્વ સંબંધ રહી છું. અરે સર્વદ્રવ્યો સર્વ સંબંધ રહી છે એમ કહે ને. જો સર્વદ્રવ્યો તત્વત પર સાથે સમસ્ત સંબંધ રહી છે. દેખો, એક પરમાણુ અને બીજા પરમાણુ સાથે સર્વ સંબંધ રહિત પરમાણુ સ્વતંત્ર તત્વ છે. એક એક પરમાણુ સ્વતંત્ર તત્વ છે, એને બીજા પરમાણુ હારે સંબંધ નથી, સમસ્ત સંબંધ રહી છે. તો આત્મા હારે કર્મનો સંબંધ છે કે ના? मानते ब्रह्मणा से सवाल आया नहीं. राग रूप प्रणमने की आत्मा में शक्यता है ही नहीं. विकार रूप होने की शक्ति आत्मा में विकार रूप થવાની શક્તિ છે જ નહીં. માને છે. પાગલ ગમે તે માને, એથી કઈ વસ્તુ થઈ જાય? સદા સ્વયં
વ્યવહાર રત્નત્રીપણે સ્વામીપણે ન પરણવું એવી ઊંચી છું, રાગપણે થવું એ હું છું નહીં. એવું સંકેતી પહેલું માને ને પછી ત્યાગી અંદર રાગનો અભાવ કરે. એ વાત છે. હે પહેલે સર્વદ્રવ્યને સમસંબંધ. હા, સર્વદ્રવ્યોને જેટલા તત્વો જગતમાં અનંત પરમાત્મા એ જોયા, પરમેશ્વરે અનંત તત્વો જોયા, અનંત અનંતપણે રહીને પરની સાથે સંબંધ વિના રહ્યા છે. સમજાય છે? એ જ્ઞેય સંબંધી એ તો સહજ છે, એ ખરેખર સંબંધ પરનિયારી નથી. એ તો અહીં જ્ઞાનનો સ્વભાવ છે. એ જ્ઞેયને જાણે, જ્ઞેયનો સ્વભાવ છે જ્ઞાનમાં પ્રમેય થઈને જણાય. પણ એ સંબંધ છે જ ને અહીં તો કે છે. એવું તો ધર્મી જીવ સમ્યક દર્શન થવામાં ભલે રાજકુટુંબમાં પડ્યો હો દેખાય. સમજાય છે? કાંઈ પણ મારા આત્માને પરને કાંઈ સંબંધ નથી. કોઈ જાતનો સંબંધ મારે ને એને નથી. સમજાય છે? કારણ કે ઈશ્વરની વ્યાખ્યા કરી કે હું જરાય પરનો નથી અને પર પણ જરાય મારા. કારણ એમ કારણ સર્વદ્રવ્યો પોતપોતાના સ્વરૂપે બિરાજમાન બધા છે. પર સાથે કોઈ તત્વને કાંઈ સંબંધ. હા, બરાબર છે. આ માને છે ના? બરાબર એ રોય માને તો ગમે તે માને, ગાંડો થઈને પાડો થઈને. હા, પરમેશ્વર સર્વજ્ઞદેવ અને હું એ બે થી જુદી છે. તો મારામાં સ્વસ્વામી સંબંધ છે. હું એક દ્રવ્ય વસ્તુ આત્મા અનંત આનંદ અને જ્ઞાનના ભાવના સ્વભાવ સ્વરૂપ અનંત બેહદ વસ્તુ છું. એને વસ્તુનો સ્વભાવ છે તે અણહદ છે. હદ વિનાનો, પ્રમાણ વિનાનો અપરિમિત સ્વભાવ છે. એવા સ્વભાવનું સ્વપણું અને હું એનો સ્વામી એવું મારામાં સંબંધ છે. સમજાય છે? કાંઈ પણ પર સાથે સમજ સંબંધ રહી છે. હા, નિરાણું કાંઈ. તેથી આ ષડદ્રવ્યાત્મક લોકમાં ભગવાન આત્મા જ્યાં છે ત્યાં ષડદ્રવ્ય છે. જગતાત્મક ભગવાને 6 દ્રવ્ય જોયા. પરમાત્મા એ કેવળ જ્ઞાની તીર્થંકર દેવે કેવળ જ્ઞાનમાં 6 દ્રવ્ય લોક જોયો. 6 દ્રવ્યાત્મક લોક, લોક્યંતી લોક, જ્યાં 6 દ્રવ્ય દેખાય છે એ લોક 6 દ્રવ્ય છે. અનાદિ અનંત આત્માઓ, સંખ્યા એ અનંત, જાતિએ 6. આત્માની જાત, પરમાણુની જાત, કાળની જાત, ધર્માસ્ત્ય ધર્મ આકાશની જાત, બસ 6. આવા ષડદ્રવ્યાત્મક અથવા આવા 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાં આત્માથી અન્ય એવું કાંઈ પણ મારું નથી. આ ષડદ્રવ્યાત્મક લોકમાં મારા આત્માથી અન્ય એવું કાંઈ પણ મારું નથી. આત્માથી કીધો છો. આત્મા એટલે પછી આનંદ અને જ્ઞાન મૂર્તિથી આત્મા. રાગ ને વિકલ્પ ને શરીર ને વ્યવહાર માત્ર બધું આત્માથી અન્ય છે.
સમજાય છે કાંઈ? शुद्ध शक्ति शुद्ध है, उसको आत्मा कहते हैं। राग तो आश्रव तत्व है, राग तो आश्रव तत्व है। दया दान व्रत तो आश्रव तत्व है, आत्मा तत्व नहीं। तो आश्रव तत्वनी સાથે મારે કાંઈ સંબંધ નથી, પણ નીચે તરફ વ્યવહાર કેવો હતો? वो निश्चय ये सच है, व्यवहार तो आरोप ना कथन है, लौकिक कथन, लौकिक कथन। ये अशुद्ध शुद्ध पर्याय का पिंड तो द्रव्य एकांत मानते नहीं कि अशुद्ध पर्याय द्रव्य में થઈ નથી, એમ નથી માનતો એને કહે છે। સમજાય છે? ઠીક કહ્યું, પણ શેઠ પણ કાઢે બરાબર। શુદ્ધ અશુદ્ધ પર્યાયનું પિંડ છે ને આત્મા, મોક્ષ માર્ગમાં કહ્યો છે ને, એ તો અશુદ્ધતા બિલકુલ નથી એમ માનનારને સમજાયું છે કામ। બાકી વસ્તુ જે આત્મા છે એકલો શુદ્ધ પરથી તદ્દન ભિન્ન। સમજાય છે કાંઈ? આ ષડદ્રવ્ય સ્વરૂપ લોકમાં આત્માથી અન્ય એવું ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનો ભાવ સ્વરૂપ નાયક। સમજાય છે કાંઈ? કાંઈ પણ મારું નથી, અન્ય એવું કાંઈ પણ, અન્ય એવું કિંચિત પણ મારું નથી। ભાવો જ છે આત્મા અનાદિથી, પરથી ખાલી છે, પરથી ખાલી હો, પોતાથી ભરેલો છે, પોતાના સ્વભાવથી ભરેલો છે, પરથી ખાલી છે। ખાલી ન હોય તો શૂન્યપણે પરથી રહી શકે નહીં। સમજાય છે કાંઈ? જો મુનિ પણ લેતા આવો તો નિર્ણય જાહેર કરે છે એમ ગુરુ પાસે, પછી નહીં થાય, સ્વરૂપમાં નહીં થાય। આમ લે છે એમ કે છે, લે છે તો ભાવી નહીં ગમતી, અત્યારે લે છે ભાવલિંગને, પછી થશે જયારે ત્યારે ભાવલિંગ થાય, ધ્યાનમાં બેસ, સાંભળે ત્યારે ભાવલિંગ થતું નથી। સમજાય છે કાંઈ? આ તો હજી તો એના પરથી ભિન્નતાની ચીજ મારી કેવી છે એનો એ વર્ણન છે। આ તો આવો ભગવાન આત્મા અન્ય એવું મારાથી જુદું એવું કાંઈ પણ મારું નથી। આમ નિશ્ચિત મતીવાળો વર્તો થકો છે, આમ નિર્ણય મતીવાળો વર્તતો થકો। અને પરદ્રવ્યો સાથે સ્વસ્વામી સંબંધ જેમનો આધાર છે। દેખો ઇન્દ્રિય ને મન, ઇન્દ્રિયો છે હાથ પાંચ આની, અને મન એ પરદ્રવ્ય સાથે સ્વસ્વામી સંબંધ છે એને। એ ઇન્દ્રિયો સ્વ ને હું એનો સ્વામી એવો મારી પાસે કઈ છે? આ ઇન્દ્રિયો શરીરના અવયવો, જે ઇન્દ્રિયો એટલે શરીરના અવયવો, અને મન પણ એક અવયવ પરમાણુ, એ પરદ્રવ્ય સાથે સ્વસ્વામી સંબંધ, પરદ્રવ્ય તેનું સ્વ ને પરદ્રવ્ય તેનું સ્વામી, એ મારી ઇન્દ્રિયો છે ને હું એનો સ્વામી છું એમ છે। જુઓ ને, દેહ છૂટતા તદ્દન અસાધ્ય। ભગવાન અંદર જુદો, ઇન્દ્રિયના એકત્વ બુદ્ધિમાં તદ્દન જુદો। ઇન્દ્રિયનું એવું થવું એ કઈ આત્માને આધીન નથી,
કેમ કે એનો સ્વામી તો જળ છે. સમજાય છે? આંખનું આ ફરકું આમ થવું, કાનનું આમ થવું, એ બધા સ્વામી જળ એનો છે. જળ તેનું સ્વ ને જળ તેનો સ્વામી. એને મેં જીતી છે એમ કે છે એ 31 સ્વામી. પરદ્રવ્યો સાથે સ્વસ્વામી સંબંધ જેનો આધાર છે, સ્વસ્વામી સંબંધ જેનો આધાર જળ આરે છે, એવી ઇન્દ્રિયોને નો ઇન્દ્રિય એટલે મન જય વળી જીતેન્દ્રિય વર્તો થવો દેખો. 31 ગાથાજી કહ્યું હતું ને, જંગ ઇન્દ્રિયમ જીણિતા સ્નાન સહાવમ અધિયંગ મૂળદી આદમ. જેણે ભગવાન આત્માને જંગ ઇન્દ્રિયમ જીણિતા, જળ ઇન્દ્રિયો માટી, ભાવ ઇન્દ્રિય એક વિષયને જણાવનારું ખંડ જ્ઞાન, અને ઇન્દ્રિયના વિષયો ભગવાનની વાણીથી માંડીને સંસારના વાણીઓને શરીરો એ બધા ઇન્દ્રિયમાં જાય છે એમ કે છે. જમ ઇન્દ્રિયમ જીણિતા, ઇન્દ્રિયને જીતી એની વ્યાખ્યા આ છે કે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય ને ઇન્દ્રિયનો વિષય સામે. ગજબ વાત છે, વિતરાગની વાત. ભગવાનની વાણી પણ ઇન્દ્રિય છે એમ કે છે. એ ઇન્દ્રિયનો વિષય એ ઇન્દ્રિય એમ કે જ્યાં તો ઇન્દ્રિય લીધી ને. સમજાય છે કાંઈ? આ જળ પરમાણુના અવયવો એ તો જળ છે. ઇન્દ્રિય છે, ખંડ ઇન્દ્રિય, એક લક્ષ વિષયને જાણનારું જ્ઞાન તે ખંડ ઇન્દ્રિય પણ ઇન્દ્રિય. અને સામા જેટલા વિષયો છે ને શબ્દ રૂપ રસ એ પણ એને ઇન્દ્રિય કીધી છે. ઇન્દ્રિયના વિષયોને ઇન્દ્રિય કહેવામાં આવી છે. આ અનિન્દ્રિય ભગવાન આત્માથી જુદી એથી. સમજાય છે ખાઈ? એક ઓર રામ ને એક ઓર ગામ. ભગવાન આત્મા અનિન્દ્રિય પ્રભુ આત્મા છે. એ સિવાય દ્રવ્ય ભાવ અને વિષયો બધા ઇન્દ્રિય છે. એને જીતીને એટલે તે તરફનું લક્ષ્ય અને રુચિ છોડી દઈને પોતાનો ભગવાન જ્ઞાન સ્વભાવે અધિક, ખંડ ઇન્દ્રિયને વિષયથી જ્ઞાન સ્વભાવે જુદો, એવા સ્વભાવમાં એકાગ્રતા થવી, એણે ઇન્દ્રિયને જીતી અને જીતેન્દ્રિય થયો એમ કહેવામાં આવે. એવું તત્વ જેવું લોકોને સાંભળવા મળે ને એટલે બહારનો એવો પ્રેમ લોકોને થઈ ગયો છે. જે ચીજ બહારમાં તો કોઈ દી છે જ નહીં. ને બહારની ચીજો એમાં નથી. અસ્થિ નાસ્તિ કરી છે ને 14 ભૂમિ. પોતાના સ્વભાવથી ભગવાન અસ્થિ અશૂન્ય છે. પોતાના સ્વભાવથી આ આત્મા અશૂન્ય છે, અસ્થિ છે, એટલે ખાલી નથી. અને રાગ આદિ શરીર આદિથી શૂન્ય છે. મારે આમ છે બેઠો હોય જ્યાં બેઠો આ બધું પણ હું છું ને, મારે લઈને છે ને. બાપુ તારે લઈને તારામાં હોય, તારે લઈને પરમા ન હોય. સમજાણું કાંઈ? કે છે અરે પરદ્રવ્યો સાથે સ્વસ્વામી સંબંધ જેમનો આધાર છે એવી ઇન્દ્રિયો, જેમનો આધાર છે એવી ઇન્દ્રિયો અને મન એના જય વળી અર્થાંત તે તરફના રુચિને છોડી દઈને
ભગવાન અતિન્દ્રિય આનંદની પરિણમન દશા કરીને જીતેન્દ્રિય વર્તો થકો. સમજાય છે કાંઈ? જીતેન્દ્રિય વર્તો થકો. જો પોતે આમાં કોઈ કર્મ આમ માર્ગ આપ્યો અને કર્મ આમ થયું માટે આમ વર્તે છે જીતેન્દ્રિય એમ કહ્યું નથી. હે પોતાના સ્વભાવથી જાગૃત થયેલો આત્મા પોતાના પરથી જયથી વર્તે છે. જય કરીને વર્તે છે. ઇન્દ્રિયને તાબે થતો નથી. સમજાય છે કાંઈ? હા. જય વળી જીતેન્દ્રિય વર્તો સામાનાર્થી એવો જે આવો સંકિતી એ સાધુપણાનો અર્થી છે. હવે એને સાધક પણ અંગીકાર કરવું છે. આવો હોય તો આવો જ્યાં ભાન નથી એને એના પછીની સ્થિરતા ગ્રહણ કરવી છે એ ક્યાંથી આવે? આ તો વસ્તુની સ્થિતિ એવી છે પણ લોકોને એવું લાગે છે ને આ નિશ્ચય કરીને એને સદાચરણની વાત કરતા નથી, આ કરતા નથી, આ કરતા. હવે ભગવાન એ સદાચરણ એ જ છે. સત આચરણ તો આત્મામાં થવું એ સદાચરણ છે. રાગને મંદતા એ સદાચરણ છે. હે હા એ ભાઈ આવો મનુષ્ય દેહ મળ્યો ચાલ્યો જાય છે ભાઈ. સમય સ્થિતિ પૂરી થવા આવે છે. હે અને આંખો વિચાર છે નાથ ક્યાં જઈશ તું? તારી ખબર ન પડી ને તારું જો ભાન ન કર્યું, તારી કિંમત જો ન આંખી તો પરની કિંમત નહીં જાય તારા જ્ઞાનમાંથી. અને પરની કિંમત નહીં જાય તો પર સંયોગ તને છૂટશે નહીં. સંયોગમાં જઈશ અવતારે જય 84 એમ કે. હા સમજાણું કાંઈ? વિકસિત થાય છે તે એવું આવે છે સાધુ તમારે સજાઈ કહ્યું હોય ત્યારે માની આજ્ઞા માગે છે. સમ્યક દ્રષ્ટિ તો એમાં તો બહુ આવે નહીં, તમે એવું આવે નહીં. પણ આપણે આ સહિત રજા માગે છે ત્યારે કે છે મારી મોરી રે હવે રે નહીં જાઉં રે સંસારમાં. એ માડી રે મોરી રે માડી સમજતે અમ્મા માતા માડી રે મોરી રે હવે રે નહીં જાઉં રે સંસારમાં. હે માતા ક્ષણ પણ હવે સંસારમાં મને ક્યાંય રુચિ થતી નથી. માતા મારું મન ક્યાંય ચોંટતું નથી. જ્યાં મને આનંદનો ભાવ ભાન થયું છે ત્યાં વારંવાર મારું મન જવા માંગે છે. સમજાય છે કાંઈ? ક્ષણ લાખેણી રે જા એમ કે છે. હે માતા અમને વનવાસ જવામાં એક ક્ષણ લાખેણી જાય છે. ક્ષણ લાખેણી સમજતે? લાખેણી એટલે બહુ કિંમતી. ક્ષણ લાખેણી રે જાય. માતા મારા ક્ષણ લાખેણી લાખોની કિંમત ન મળે એવી મારી ક્ષણ જાય છે. અરે મારે મારું કરવું છે. હું વનવાટે જવાનો છું માતા. વૈરાગથી ભરપૂર જ્યાં છલ થઈ ગયો છે ક્યાંય મારું ચિત્ત જાણતું નથી. ક્યાંય મારું ચિત્ત મારું છે એમ મને ક્યાંય લાગતું. સમજાય છે કાંઈ? ઉપાડીને કાઢે મરદાને. માતા હું જીવતો ચાલ્યો જાઉં છું. મને ક્યાંય વિકલ્પમાં પણ
રસ અને રુચિ થતી નથી. સમજાય છે? એવો વૈરાગ સમ્યક દર્શનના ભાનપૂર્વક એ સાધુ થાય છે. ધન અવતાર, ધન કાળ, ધન સમય, ચારિત્રની દશા. સમજાય છે કાંઈ? એવી દશા સંતોએ દશા પ્રગટ કરી અને કહે છે અમે આ ચારિત્રના કેનારા અનુભૂત કરેલા ઉભા. તમારે કરવું હોય તો આ કરો, અમે કરીએ છીએ. પહેલો હજી સમ્યક દર્શન શું, સમ્યક જ્ઞાન શું, સમ્યક ચારિત્ર શું, એનો એને નિર્ણય તો કરવો પડે ને. કે એમને માની લે બહારની ક્રિયા સાધુ પદ ને આત્મા અમે જાણ્યો આગાદી ક્રિયા કરીએ મારો ધર્મ. બાપુ બહુ વાર છે નાથ. એ પ્રભુ આત્મામાં રાગ નથી, આત્મામાં શરીર નથી, આત્માને કાંઈ પરની હારે સંબંધ. એવું અંતરમાં વૈરાગ થતા, અનુભવ થતા શ્રમણ અર્થી આત્મદ્રવ્યનું યથા નિષ્પન્ન શુદ્ધરૂપ ધારણ કરવાથી દેખો જેવું બનેલું છે તેવું. કોનું સ્વરૂપ? આત્માનું શુદ્ધ આનંદ ઘન વિતરાગ ભાવથી બનેલી ચીજ છે. બનેલી કોક થઈ એમને એમ છે. ભાષા એમ આવે છે ને, 50 આવે છે. 6 લાખ દ્રવ્યથી લોક બન્યો છે. બન્યો એટલે છે એમને એમ છે. સામાનર્થી આવા આત્માના ભાનને વૈરાગના લહેરમાં ઉઠતો, વૈરાગને વેણે ચડતો. વેણ સમજશે નહીં? वो पानी ना वेण आता है ना, पानी प्रवाह चलते हैं ना, उसको वेण कहते हैं. आ बाजू प्रवाह हो, कोई नदी ने वो कांठे प्रवाह हो, प्रवाह पानी નું વેણ કહેવાય. મારી કાઠિયાવાડી ભાષા બધી એવી છે. સમજવાય? એમ વૈરાગના વેણ છે જ્યાં અંદરથી હાથ પેલો જાણે કે પ્રવાહ વેણ આપે ને. નદી પૂર હોય ને, અમારે નદી મોટી છે, કોઈ વાર પાણી આવે તો આ બાજુ આવે, કોઈ વખત એ બાજુ આવે. વેણ એની કોઈ જોર હોય એમાં આવે, એને વેણ કે છે. કે છે એ સાધુ થવાનો કામી. અરે સાધુપણું થયા વિના મુક્તિ ત્રણકાળમાં એમ સિદ્ધ કરે છે. ત્યાં સમ્યક દર્શન હો, ક્ષાય સંકિત હો, ત્રણ જ્ઞાનના ધણીઓ ગ્રસ્તાશ્રમમાં ત્રણ જ્ઞાન બી હો, જાતિ સ્મરણ બી હો. પણ ચારિત્ર વિના મુક્તિ નથી. આવું ચારિત્રની વાત સારી સમજાય છે. ખાય સ્વરૂપની રમણતા, એ આનંદ ઘનમાં રમવું, એ ચારિત્ર, એના વિના મુક્તિ ક્યાંથી હોય? કે છે ભગવાન આત્મા આત્મદ્રવ્યનું યથા નિષ્પન્ન જેવું છે એવું બનેલું શુદ્ધ રૂપ, એ તો બનેલું છે, શુદ્ધ રૂપ ધારણ કરવાથી યથાજાત રૂપ ધર થાય છે. અહીં તો નીચેની વાત લીધી જો, જયસનાચાર્ય 2 વાત લીધી ટીકામાં. રૂપ ધરો છે ને, ત્યાં યથાજાત રૂપ ધર એ નિશ્ચય, અને વ્યવહાર અને નગ્નત્વમ યથાજાત રૂપ નિશ્ચયન તું આત્મરૂપમ, નિશ્ચયન તું સ્વ આત્મરૂપમ તદ ઇથમ ભૂતમ યથાજાત રૂપમ ધરતી યથાજરાધર નિગ્રંથો જાત. રાગ ને વિકલ્પથી નીકળી અને ભગવાન વિતરાગપણાને પ્રાપ્ત કરે છે આત્મા. એને નિગ્રંથ દશા અને ચારિત્ર દશા કહેવામાં સમજાય છે. ખાય
અહીં તો નિગ્રંથ આ બાયડી છોકરા છોડ્યા, કપડા છોડ્યા થાય કે થઈ ગયા નિગ્રંથ. ભાઈ નહીં, ભાઈ રાગનો વિકલ્પ છે એ પણ પરિગ્રહની ગાંઠ છે, પરિગ્રહ છે. 14 પ્રકારના પરિગ્રહમાં મિથ્યાત્મ પરિગ્રહ નથી ગયો, હે મહાપરિગ્રહ છે. હા, મિથ્યાત, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા બધા પરિગ્રહ છે. એનો અંશ પણ આત્મામાં છે, માને છે. દ્રષ્ટિ મિથ્યા છે. એ પરિગ્રહથી રહિત પણ છે જીવનું સ્વરૂપ, એવું જીવનું સ્વરૂપ ધારણ કરે છે. એમના નિગ્રંથ. વિતરાગી સંતો આવી દશા ધારણ કરે છે ત્યારે બાય નગ્ન દશા થઈ જાય છે. એથી અમરચંદ્રાચાર્ય વાત નથી લીધી. થઈ જાય છે, કારણ કે એવું થઈ જાય જળમાં. ખરેખર તો એની હારે સંબંધ નથી એમ સિદ્ધ કરવું છે ને, એટલે એ કાઢી નાખી મારી, એટલે એ કાઢી નાખી વાત પોતે લીધી ને. આનો તો જયસન પણ આચાર્યનું તો એ બે વાતને હારી જણાવે છે. અહીં તો થાય છતાં અહીં એની હારે સંબંધ છે ને, કાંઈ સંબંધ નથી એમ સિદ્ધ કરે. પહેલેથી કહ્યું છે ને, એટલે વ્યવહાર નગ્ન પણ થાય છે એ વાંચાઈ લીધી નથી. હા 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 હા, સમજાય છે કાંઈ? આત્મદ્રવ્યનું યથા નિષ્પન્ન શુદ્ધ રૂપ લ્યો. આત્મદ્રવ્યનો, શરીરનું નહીં. ભગવાન આત્મા પુણ્ય પાપના ભાવ વિનાનો છે, એવો વિનાનો થઈ ગયો અંતરમાં. એ નહીં. યથા નિષ્પન્ન શુદ્ધ રૂપ ધારણ કરવાથી યથાજાત રૂપ ધર થાય છે. યથાજાત રૂપ બહારના તો જેવો માતા એ જન્મો એવો થાય છે એ વાત નથી લીધી અહીં. યથાજાત જેવો માતા એ જન્મ્યો એવું દશા થઈ જાય છે. પણ એ પરદ્રવ છે અને નીચે આવો હોય ત્યાં આવો થાય એવો સંબંધ પણ અહીંયા ગોઠ્યો નહીં, એ વાત દીધી. એ વાત છે. હો ભલે હો, એસા નિર્ભર. હા હા હા, એવી દશા ભાઈ જેને ક્ષણે ને અંતર્મૂર્તમાં હજારો વાર 6ઠું ને 7મું ગુણસ્થાન આવે. જો આ છઠ્ઠા આત્માની વાત ચાલુ છે. કોઈ કે આવું તો સ્વરૂપ 8મે હોય. શેની? અરે ભગવાન, આ શેની વાત આવે છે? પોતે કે છે કે હું થાવ થયેલો છું આવો, તમે થાવ. સમજાય છે કાંઈ? એ કઈ બહારથી હટથી થાય એવું નથી. જામનગરમાં એક માણસ હતો, તે એને દરરોજ ચૂરમું જ ખાય. ભાઈ ચૂરમું, દાખલા તો ચૂરમું સમજશે? લડ્ડુ ખોરાક જ એનો. દાળ, રોટલી બોટલી રોટલો બધું. એમાં એકનો એક છોકરો મરી ગયો. એકનો એક દીકરો, પોતાનો એકનો દીકરો મરી ગયો. બાળવા ગયા, બાળી આવ્યા. માણસો સગાવાળા ભેગા થયા. ભાઈ તમને રોટલી નહીં પચે હો, ભાઈની પાછળ પાછળ તમને દુઃખ થશે, રોટલી નહીં પચે. અરે પણ રોટલી ચૂરનું શી રીતે ખાવું? અત્યારે આ દીકરો હાલ્યો લીધો, જેને બાળીને આવ્યા. ભાઈ પણ ચૂરમા વિના નહીં પચે તો મારો ખોરાક નથી.
ચૂરમું બનાવ્યું એ પણ એ ચૂરમું કોક રોટલો કોઈ એને કઈ હા થાળીમાં ચૂરમું આવ્યું એકનો એક દીકરો દીકરા તારા વિના મારે હાલશે એમ કરીને ખાય છે આમ ઉપાડે છે આંખમાંથી આંસુ હાલી જાય છે જોડી માણસો અગાવાલા બેઠા છે ભાઈ પણ બીજું નહીં ખાઈ શકો આ ખાઓ ખાય છે પણ એ કઈ રીતે છે પ્રેમ છે રસ ઉદાસ અરે મારે સમજાય છે ખાય એમ ધર્મી ખાવા પીવામાં દેખાય પણ ક્યાંય એને ચેન પડતું પોતાના સ્વભાવમાં આનંદમાં છે ચેન પીડ્યું છે ત્યાં ચેન પડે છે એ અહીં કે યથાજાત રૂપ ધારણ ભગવાન આત્મા જેવો હતો એવું વિતરાગ પણ આવી ગયું એમ કે અહીં તો વિતરાગ ધારણ કરવાથી આવો થયો એમ કે છે હજી તો માગશે બે પણ એ પહેલા ભાવિ નિગમમાં જે થવાનું છે ભીષ્મમાં એ અત્યારે થયું છે એમ કહેવા માગે છે સમજાય છે ખાય એ ભાઈ છે એમાં ઓલામાં સંસ્કૃતમાં જય સનાતન હું હોય ને પણ અહીં તો હજી તો માગે છે ત્યાં તો વિકલ્પ છે હજી ચોથું પાંચમું ગુણસ્થાન છે એ વખતે કઈ છઠ્ઠું નથી માગણી કરે છે ત્યારે ભાન છે હું રાગ વિનાનો છું મારે કોઈ ક્રિયામયા કરવું એ છે જ નહીં જ્ઞાન ને દર્શનની અપેક્ષા એ પર વસ્તુનો મારે ત્યાગ પહેલેથી થઈ ગયો છે મારે કોઈ ગ્રહણ ત્યાગ છે પણ રાગની મંદતાના ઉદયના કાળમાં અશુભ ભાવ આવે છે એથી વિકલ્પથી કહે છે પ્રભુ મને દીક્ષિત કરો એ વખતે કઈ છઠ્ઠું ગુણધાર નથી એ તો પંચમ કે ચોથું હોય છે પણ ધારણ કરું છું એમ જે કે છે એ ભવિષ્યમાં થવાનું છે એ અત્યારે ધારણ કરવું છે એમ ભાવિ નિગમની વાત કરી છે સમજાણું કાંઈ હવે અનાદિ સંસારથી અનભ્યસ્ત હોવાથી શું કે છે જો ઓહો ભગવાન આત્મા વિતરાગ સ્વભાવનો અનાદિથી અનભ્યાસ વિતરાગ ભાવનો અનભ્યાસ હતો રાગનો અભ્યાસ હતો દ્રવ્યલિંગી મુનિ થયો એને રાગનો અભ્યાસ હતો રાગ મોહી પ્રાણીતા મિથ્યા દ્રષ્ટિ રાગનો અભ્યાસ હા બહારને જવો તો હજારો રાણીનો ત્યાગ ઉદાસ પરસે ઉર્સે ही उदासी लही सब पे उर्से ही उदासी लही सब पे એવું અનંતવાદ થયું એ રાગનો છે રાગનો અભ્યાસ છે ભગવાન આત્મા રાગથી ભિન્ન ભગવાન એનો એને અનભ્યસ્ત છે એનો એને અભ્યાસ નથી તેથી એને દુર્લભ કહ્યું છે અનભ્યસ્ત હોવાથી જે અત્યંત અપ્રસિદ્ધ છે એને હજી અપ્રસિદ્ધ છે મુનિપણું અનાદિના અભ્યાસમાં નથી જો નવમી ગૃહે ગયો ત્યારે મિથ્યા દ્રષ્ટિ દિગંબર મુનિ થઈને ગયો છતાં કે છે કે એને મુનિપણનું શું છે એનો અપ્રસિદ્ધ છે એને અભ્યાસ હતો ક્રિયાકાંડનો અભ્યાસ હતો રાગનો પુણ્યનો ભગવાન આત્મા રાગ વિનાની ચીજ પરમાત્મા સ્વરૂપ છે એની એને દ્રષ્ટિનો અનુભવ થયો નહોતો સમજાણું કાંઈ
અનભ્યાસ અત્યંત અપ્રસિદ્ધ પછી ભાષા લીધી. બિલકુલ વિતરાગ ભાવની પ્રસિદ્ધિ જ અત્યંત અપ્રસિદ્ધ છે. હા હા હા, એવા લેશે બે ભેગું હો. કેમ કે બાઈ તો અનંતવાર આવ્યું છું ને, ઈ નહીં. નિશ્ચયનો અનભ્યાસ છે તો વ્યવહારનો પણ અનભ્યાસ જ છે એને. કારણ નિશ્ચય સાથે વ્યવહાર હોય એને વ્યવહાર કહે છે. એટલે કે અનંતવાર દ્રવ્યલિંગ આવ્યું, 28 મૂળ ગુણ આવ્યા, એને પણ અભ્યાસમાં ન રાખ્યું, અનભ્યાસ હતો. એટલે કે નિશ્ચયની વિતરાગતાનો અનભ્યાસ છે, તો એની સાથે રાગના વ્યવહારનો પણ એ જાતનો અનભ્યાસ. સમજાય છે કાંઈ? અરે જીણુભાઈ, ગુજરાતીમાં આવે પણ ભાવ તો જે હોય આવે ને, એ નટુભાઈ. હે આત્મા એમ ભગવાન ફરમાવે છે કે એને દ્રવ્યલિંગ ને ભાવલિંગનો અનભ્યાસ છે એમ કે છે. દ્રવ્યલિંગ તો અનંતવાર આવ્યું છે ને. ના, દ્રવ્યલિંગ ત્યારે કહીએ કે જેને ભાવલિંગ વિતરાગતા પ્રગટ્યો હોય તો, માટે તેને નિશ્ચય ને વ્યવહાર બે નો અનભ્યાસ એમ કે છે. હે હા, કે છે અનાદિ સંસારથી, અનાદિ સંસારમાં તો બધું આવી ગયું કે નવમી ગ્રહ ગયો. ઈ મુનિ વ્રત ધાર અનંત બહેર ગ્રહ કુબજ, એનો અર્થ બીજો કરે મારા. અરે પ્રભુ શું કરે તું? એ ભવિલ માટે. અને અનાદિ મિથ્યા દ્રષ્ટિ 11 નું જ્ઞાન કરે નહીં, સાદી મિથ્યા દ્રષ્ટિ કરે. અરે પ્રભુ શું કરે તું? અનાદિ મિથ્યા દ્રષ્ટિએ અનાદિ અનંતવાર નવમી ગ્રહ ગયો, 11 અંગને 9 પૂરો ભણ્યો, અને વ્યવહાર ક્રિયા અનંતવાર કરી, એને વ્યવહાર કીધો નથી એમ કે છે. એથી બે નો અનભ્યાસ એમ કીધું છે. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા વિતરાગ ભાવનો અભ્યાસ નથી, એથી એની સાથે રાગવાળો અભ્યાસ વ્યવહારનો જે કહીએ તે નિશ્ચયપૂર્વક નથી, માટે તે બે નો અભ્યાસ. હા, પણ એ તો બીજી લાઈન થઈ ગઈ. તો એ તો પર વસ્તુ છે, મારામાં છે જ નહીં એનો અભ્યાસ હતો. આ તો મારામાં છે એવો વિતરાગ ભાવ મારામાં, એનો અભ્યાસ નથી. એને તેથી તે પ્રકારના રાગનો વિકલ્પ જે છે એ ભૂમિકા પ્રમાણમાં કે દ્રવ્યલિંગ નગ્નપણું બેને અનભ્યાસમાં નાખ્યું. કારણ કે તેને નિમિત્ત અને વ્યવહાર તરીકે પણ વ્યવહારની અપ્રસિદ્ધિમાં, પેલા નિશ્ચયની અપ્રસિદ્ધિમાં વ્યવહારની પ્રસિદ્ધિ પણ નહોતી એમ કે છે. હા હા હા, સમજાવવાનું કાંઈ? અલૌકિક વાત છે ભાઈ. કંકુંદાચારની ચરણાન યોગની શૈલી પણ. હા जी, ऐसी बात है. देखो, हाँ, अरे भाई ये मार्गड़ा कोई जुदा છે ભાઈ. સમજાય છે કાંઈ? કે છે કે અનાદિ સંસારથી અનભ્યાસ એમ કહ્યું. કોઈ બી અભ્યાસ વ્યવહારનો નહીં એમ કીધું. અત્યંત પ્રસિદ્ધ છે એવા આ યથાજાત રૂપ દર્પણાના બહિરંગ અને અંતરંગ બે લિંગો. જો ઠીક, બહિરંગ 28 મૂળ ગુણ આદિ નગ્ન પણ તો જડ ન, અંતરંગ વિતરાગ દિશા, અંતરંગના વિતરાગનો ઉભરો ઉફાન, એટલી વિતરાગતા વિતરાગતા વિતરાગતાને ઝૂલે ઝૂલતો. સમજાય છે કાંઈ? હા, એવું જે
બહિરંગ અને અંતરંગ બે લિંગો, એનો અણભ્યાસ અનાદિ છે કે જેવો અભિનવ અભ્યાસમાં કુશળતા વળી, દેખો નવો કીધો ને અભ્યાસ નથી એટલે તદ્દન નવા યથા જાગૃત દર્પણાના તદ્દન નવા અભ્યાસમાં પ્રવીણતા વળી શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એમ લીધું, એકલો નીચે લીધો કે જેવો અભિનવ અભ્યાસમાં કુશળતા વળી નવો અભ્યાસ વિતરાગપણાનો વિજ્ઞાન ઘન આત્મા એવું અનુભવ હોવા છતાં વિતરાગપણાનો અનભ્યાસ છે. તેથી નવો અભ્યાસમાં કુશળતા વળી દાપણ વળી ચતુર વળી અંતર વિતરાગ સ્વભાવમાં પ્રવેશ કરે છે. ઉપલબ્ધ થતી સિદ્ધિ એના સૂચક છે. સમજાય છે? આ લિંગો અંતરંગને બાહ્યને બતાવનારા છે. અભિનવ અભ્યાસમાં કુશળતા ઉપલબ્ધ થતી સિદ્ધિના સૂચક છે. તેમનો ઉપદેશ લખો. જહ જાત રૂપ જાદમ ઉપાડીદ કેશ મનસુગમ સુધમ રહિદમ હિંસાદિયો अपरिकम हवै लिंगम मुच्छारंभ विजूतम जूतम योग जोग शुद्धि लिंगं न परावेखम अपूर्ण भव कारण जेनम जन्मा प्रमाणे रूप બહારનું લીધું હોય બહિરંગ. લૂંચન કેશનું શુદ્ધત્વને શુદ્ધત્વ એટલે કિંચન રહી વસ્તુ રહી. હિંસાદિથી શૂન્યત્વ દેહ અસંસ્કરણ એ લિંગ છે. એ બહારના લિંગ. આરંભ મૂર્છા શૂન્યતા ઉપયોગ યોગ વિશુદ્ધતા. દેખો આ મુનિપણાની જો વ્યાખ્યા જુઓ. ઉપયોગ યોગ વિશુદ્ધતા. આહા શુદ્ધ વિશુદ્ધ ઉપયોગ ને યોગ સમાધિ શુદ્ધ. યોગ એટલે અંદર, સમાધિ શુદ્ધ. હા સમજાય છે કાંઈ? બોલા કે ઉપયોગ વિશુદ્ધ નો હોય. અહીં તો કે ઉપયોગ ને યોગ વિશુદ્ધ છે. બે મુનિને ઉપયોગ વિશુદ્ધ ને યોગ શાંતિ સમાધિ શુદ્ધ છે. આરંભ મૂર્છા શૂન્યતા ઉપયોગ યોગ વિશુદ્ધતા નિરપેક્ષતા પરથી જીનોદિત મોક્ષ કારણ લિંગા. દેખો અપૂર્ણ ભાવ કીધું ને. જીનોદિત ભગવાન સર્વજ્ઞ પરમાત્માના વિતરાગના મુખે નીકળેલો આ માર્ગ અભ્યંતરને બાય લિંગનો, એ લિંગ આ પ્રકારના હોય છે. ભગવાન પરમેશ્વર ત્રિલોકનાથે કહ્યું. સમજાણું? એની ટીકા છે. પ્રથમ તો પોતાથી યથોક્ત ક્રમ વળી, યથોક્ત યથાપણી ક્રમ વળી કીધું ને. આજ્ઞા લીધી અથવા રજા લીધી, પંચાચારને અંગીકાર કરવું છે એમ કહ્યું. પંચાચાર ને જ્ઞાનાચાર આદિ એ ક્રમ. ભલે અંગીકાર કરું છું એ કઈ અત્યારે નથી પણ આવશે, પણ અંગીકાર કરું એક વિધિ. પ્રથમ તો પોતાથી યથોક્ત યથાઉક્ત ક્રમ વળી યથાજાદરૂપ ધર સહજ રૂપ ભગવાન આત્મા એના થયેલા આત્માને અયથાજાદરૂપ ધારણપણાના કારણભૂત. શ્લોકમાં પેલું વ્યવહાર નાખ્યો છે, પણ નીચે લીધો છે. શૈલી રચના છે ને કે છે ભગવાન આત્મા યથાજાત આનંદ સ્વરૂપ વિતરાગ સ્વરૂપે થયો. જેવું સ્વરૂપ હતું એવો થયો. જેથી એવા આત્માને અયથાજાત ઉદ્ધરપણાના કારણ મોહ રાગ દ્વેષ ભાવનો અભાવ હોય છે. જો એ મુનિને આવું થતા
અયથા જાતરૂપધરપણાનું કારણ મોહ રાગ દ્વેષાદીનો અભાવ. લ્યો કોઈ કે મોહ રાગ દ્વેષનો અભાવ તો 12મે હોય. હવે સાંભળ ને, અહીં તો એ મુનિને અભાવ જ છે. હા હા હા, કોને માટે છે? તો મુનિ પણ આમ જવાનું. હા, પ્રથમ તો પોતાથી યથોક્ત ક્રમ વળી યથા જાતરૂપધર થયેલા આત્માને યથા એનાથી વિરુદ્ધ અસહજરૂપ ધરનાર. ખોટું. શું કારણભૂત? મોહ રાગ દ્વેષનો અભાવ હોય છે અને તેમના અભાવને લીધે મુનિને તો મોહ અને રાગ દ્વેષ ત્રણેયનો અભાવ હોય છે. મિથ્યાત્વનો અને રાગ દ્વેષનો. સંસારમાં સંકિતિને મિથ્યાત્વનો અભાવ હોય છે, પણ રાગ દ્વેષનો અભાવ હોતો નથી. રાગ દ્વેષ હારે ભલે સંબંધ નથી, એનું પરિણામ નહીં, પણ હજી અભાવ થયો નથી. મુનિ થાય છે મોહ અને રાગ દ્વેષ ત્રણેયનો અભાવ થાય છે અને તેથી તેના સદભાવમાં હોય છે. કોના? મોહ અને રાગ દ્વેષના સદભાવમાં હોય એ વસ્તુ એને હોતી નથી. એ વિશેષ કહેશું.